પહેલો પ્રશ્ન, ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે? જવાબ આવશે એ એરંડા. બીજો પ્રશ્ન, ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? જવાબ આવશે બી 1600 કિલોમીટર. ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? જવાબ આવશે ડી દાહોદ. ચોથો પ્રશ્ન, ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? જવાબ આવશે એ ગુજરાત. પાંચમો પ્રશ્ન, પાલિતાનાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? જવાબ આવશે બી શેત્રુંજ્ય. છઠ્ઠો પ્રશ્ન, અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? જવાબ આવશે સી નર્મદા. સાતમો પ્રશ્ન, નળ સરોવર અહીં આવેલું છે? જવાબ આવશે બી પાલ પ્રદેશ. આઠમો પ્રશ્ન, નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે? જવાબ આવશે 120 કિલોમીટર. નવમો પ્રશ્ન, ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? જવાબ આવશે બી ગુજરાત. 10મો પ્રશ્ન, દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? જવાબ આવશે બી બનાસ. 11મો પ્રશ્ન, વૌઠા શેના માટે જાણીતું છે? જવાબ આવશે બી 7 નદીઓના સંગમ માટે. 12મો પ્રશ્ન, કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો? જવાબ આવશે સી મહી રેવા. 13મો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? જવાબ આવશે એ ભરૂચ. 14મો પ્રશ્ન, સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે ડી વડોદરા. 15મો પ્રશ્ન, વેરાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? જવાબ આવશે એ કારિયાર. 16મો પ્રશ્ન, બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? જવાબ આવશે બી રાજસ્થાન. 17મો પ્રશ્ન, મરીન નેશનલ પાર્ક કયા ટાપુ પર આવેલો છે? જવાબ આવશે સી પિરોટન. 18મો પ્રશ્ન, જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? જવાબ આવશે એ દાતા અને પાલનપુર. 19મો પ્રશ્ન, પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલો છે? જવાબ આવશે ડી બનાસ. 20મો પ્રશ્ન, કચ્છ જિલ્લામાં આવેલો પ્રાંતિય વિસ્તારમાં શું મળી આવે છે? જવાબ આવશે બી લિગ્નાઇટ કોલસો. 21મો પ્રશ્ન, કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? જવાબ આવશે એ ઉત્તર ગુજરાત. 22મો પ્રશ્ન, આ નગર ચિનાઈ માટીના નરિયા વાસણો અને માટી માટે જાણીતું છે? જવાબ આવશે સી મોરબી. 23મો પ્રશ્ન, રાષ્ટ્રીય વીર યોજના કઈ નદીનું પાણી લાવે છે? જવાબ આવશે ડી મહી. 24મો પ્રશ્ન, એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? આવશે એ વીજળી પાવર ઉત્પાદન. 25મો પ્રશ્ન, કયા રાસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? જવાબ આવશે બી સોડા એસ. 26મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાનનો મુલક પણ કહે છે? જવાબ આવશે એ ચરોતર. 27મો પ્રશ્ન, કારો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે બી કચ્છ. 28મો પ્રશ્ન, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ આવશે સી પુષ્પાવતી. 29મો પ્રશ્ન, કચ્છનો ડુંગર વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે? જવાબ આવશે બી અગ્નિકૃત. 30મો પ્રશ્ન, ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે? જવાબ આવશે સી અરવલ્લી. 31મો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે? જવાબ આવશે એ કચ્છ. 32મો પ્રશ્ન, માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે? જવાબ આવશે ડી ચોટીલા.
33મો પ્રશ્ન તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે? જવાબ આવશે ડી હરણફાર. 34મો પ્રશ્ન કયા સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે? જવાબ આવશે બી રાજસ્થળીય. 35મો પ્રશ્ન નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? જવાબ આવશે સી કાળી માટી. 36મો પ્રશ્ન સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? જવાબ આવશે એ સહાયદી. 37મો પ્રશ્ન ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? જવાબ આવશે બી તાપી. 38મો પ્રશ્ન ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? જવાબ આવશે બી 800 મીટર. 39મો પ્રશ્ન નર્મદા નદીનું મૂળ કયું છે? જવાબ આવશે સી અમરકંટ. 40મો પ્રશ્ન ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? જવાબ આવશે ડી ગિરનાર. 41મો પ્રશ્ન રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? જવાબ આવશે બી દાહોદ. 42મો પ્રશ્ન ગુજરાતની કઈ નદી મેન્કલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે એ નર્મદા. 43મો પ્રશ્ન નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે? જવાબ આવશે સી સાતપુડા. 44મો પ્રશ્ન એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે? જવાબ આવશે બી આણંદ. 45મો પ્રશ્ન ઇફકો શેના માટે પ્રખ્યાત છે? જવાબ આવશે એ રાસાયણિક ખાતર માટે. 47મો પ્રશ્ન ખારા ઘોડા શું છે? જવાબ આવશે સી સ્થળનું નામ છે. 47મો પ્રશ્ન ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે? જવાબ આવશે બી ચરોતર. 48મો પ્રશ્ન ભારતના સૌથી જૂના પર્વતો ક્યાં છે? જવાબ આવશે એ અરવલ્લી. 49મો પ્રશ્ન ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે બી કચ્છ. 50મો પ્રશ્ન ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવશે ડી જૂનાગઢ.